ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંભોઈ ગામમાં આવેલું છે। આ મંદિર સમુદ્રની વચ્ચે 2 વખત એનું જલાભિષેક થાય છે। 24 કલાકમાં 12 કલાક મંદિર આ સમુદ્રની અંદર સમાહિત થઈ જાય છે અને 6 કલાક સુધી ભક્તોને આ દર્શન આપે છે। એવી પ્રક્રિયા આજે હજારો વર્ષોથી ચાલે છે। આ તીર્થસ્થાનનો સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક એનો મહિમા લખેલું છે। જે પૈકી આવતીકાલે તારીખ 16ના રોજ શનિવારી અમાવસ્યા આવવાની છે। એ શનિવારી અમાવસ્યાનું મહત્વ સ્કંદ પુરાણમાં એવું લખેલું છે, કોઈ પણ માણસ શનિવારની અમાવસ્યાના દિવસે અહીંયા આવીને સ્નાન કરશે તો પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનું જે પુણ્યફળ છે એ પુણ્યફળ એને અહીં 1 વખત આવવાથી પ્રાપ્ત થવાનો છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પિતૃદોષ હોય, આવતીકાલે માત્ર સ્નાન કરવાથી આ પિતૃદોષ દૂર થાય છે। ત્યાર પછી એનો સ્કંદ પુરાણમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આવતીકાલે કોઈ પણ વ્યક્તિ અહીં પિતૃતર્પણની પણ વિધિ કરી શકે છે। ત્યાર પછી ભગવાન શંકરનો કાલે દર્શનનો જે સમય છે સવારે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી